છેલ્લા હો મેં તને વાત નહોતી કરી બે ત્રણ દી પહેલા હા કે સોસાયટીમાં એક મંદિર છે કોઈ ધ્યાન નથી દેતું હા એ આવડવા સોસાયટી વાળા કીધું બાપુ મંદિર સંભાળો હા જે થાય હાંજે વારી છોડીને ઘર ભેગી એ આવડવા જમાવો આપણે ધજા દેખાય ધજા શેની દેખાય છે પોલીસ સ્ટોરની બાબુ ધજા બધી પોલીસ સ્ટેશનની જ હોય તો મંદિર શેનું છે શંકર ભગવાનનું હા બાપુ જો ભોળાનાથનું મંદિર હોય ને તો મારે એની સેવાની પૂજા કરવી છે બાપુ ખાટા ખાટા ગંધાતા હો સ્નાન કરતા હો બાપુ હું જંગલ ભટકતો આવું છું ટીપું પાણી પણ પીવા મળ્યું નથી તો સ્નાન કરવા ક્યાં જવું બાપુ બતાય ભાઈ બતાય ઊંધો નથી બતાય બતાવું આ માયલી જય ગંગા આ મારી જય ગંગા આ માયલી જય સરસ્વતી આ મારી જય સરસ્વતી આ માયલી જય ગોદાવરી આ મારી જય ગોદાવરી આ માયલી જય નર્મદા આ નર્મદા તો સ્નાન કરી આવો હે બાપુ એને પૂછો ને ભલે બાપુ કઈ નથી મજામાં ઈ પેલા કે ગંગા નથી હા તો ચાલો કામ બતાવ્યું શેમ્પુ બેમ્પુ હે ને તો એમને ગંગામાં મોકલવા તો આ સાર નદી શું કામ બતાવી સીધું એમ ન કે ગંગામાં આયલા જાવ હર હર ભોલે નમઃ શિવાય ઓમ 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 નમઃ તારા મોઢારો સારા 3 દિવસની અગર તપસ્યા કરી મારું ઇન્દ્રસન ડોલવે છે હે એના એવું કઈ છે નહીં તો ચાલ મારી સંસારનો પ્રહાર કરી ના દેના ધડ મસ્તક જુદા કરું આન પેલા કલાક ગઈ હતી એ આટલી રહી ગઈ દોરાવા આહા આજ મારી સંસારનો પ્રહાર કરવા છતાં હા આજ મારી સંસાર મને દગો દઈ રહી છે મોર કુંતી છે તો જે દેવન સવા પ્રાણી ગયું શક્તિમાન જેવું કર્યું એને હો રાજ મારથી મોટા કોણ રાજ દેવ બ્રહ્મા હે કીધેલું છો હરે દેવ જ્યારે સંકટ પડે ને ત્યારે મને યાદ કરજો ઠેક તાજ મારા સંકટ સમયના વાદળા ઘેરાઈ ગયા છે એ તાલપત્રીની તૈયારી કરજો લગભગ બધું પલાવશે ભલાઈ આજ બ્રહ્મા દેવને બોલાવું અરે કહો ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ આજે સામે જગાય શિવના મંદિર એમાં કોઈ કાળા માથાનો માનવી 3.5 દિવસની અગોર તપસ્યા કરી મારું ઇન્દ્રાસન ડોલવે છે જા વાતની અંદર આજે તમે કઈ જાણતા હોય તો આપ મને જણાવો નકર આજ મને રજા આપો ને તો આ જેના ધડને મસ્તક જુદા કરી તમારા શરણોમાં સોંપી દઉં અરે હા દેવેન્દ્ર આના વિશે હું કાંઈ નથી જાણતો તો આ વિશે કોણ જાણે છે જેરામ જાગા એને પૂછી લ્યો અંદર બેઠા છે મારાથી મોટા કોણ કે દેવ ઈ વિષ્ણુ એ જરૂર જાણતા હશે અરે તો અત્યારે
વૈકુંઠ વાસી વિષ્ણુ દેવને બોલાવો. મિલનભાઈ 10,000 ની જોડી લુગડા લઈ જવા. હવે વિષ્ણુદેવ સામે દેખાય વિષ્ણુના મંદિર એમાં કોઈ કાળા માથાના માનવી 3.5 દિવસની અઘોર તપસ્યા કરી મારું દર્શન ડોલવે છે. જા વાતની અંદર આજે તમે કઈ જાણતા હોય ને તો આ મને જણાવો દેવ, નકર આજે મને રજા આપો ને તો આ જેના ધડ ને મસ્તક જુદા કરી આજ તમારા શરણોમાં સોંપી દઉં. કરી દે. આટલા બધા ક્રોધિત ન થાઓ. જેમ તમારો ઇન્દ્રાસન ડોલે છે, મારું વૈકુંઠ પણ ડોલે છે, માટે આ વિશે હું કઈ નથી જાણતો. તો આ વિશે કોણ જાણે છે? મારાથી મોટા કોણ કે દેવના દેવ મહાદેવ એ આ વિશે જરૂર જાણતા હશે. તો બોલો મહાદેવને. મૂકી દે ને મને તું આમ રે ના. મૂકી દે. કાઢું નથી આપણે. કાંઈ બોલતા નથી એટલે વાહ પડી ગયો. એક તો મારા ગામમાંથી પાવલી પાવલી માંગીને ખાવું અને વાહ પડ્યો. તને હજી ખબર નથી કે આ વાત ક્યાં લગન પહોંચશે. જુનાગઢ જા હે હું કેતો હોય એનો મરમ જેતપુર થી જુનાગઢ જા હે બાપુ ગામ. ફોન કરો. ફોન ક્યાં લઈ લો પપ્પા લઈ લે. બાપુ નંબર શું છે? બોલ બોલ. પણ કઈ ફેટ તો ખરા મોઢામાંથી. 99 હા 99 હા મોડું ઉઠાણું તો 99 હાથ પર ધોવાનું. 99 હાથ 99 મોડું ઉઠાણું 99 ખાલી બોલ ધોવાનું. તમારો વારો હે તમારો. તારા બાપને હમણાં પડી જાય ટોપું એથી. હા ધીસ ઇઝ માય હેન્ડલગીરી. મસીનગીરી બાપુ સાઈડમાં ખડા હે. વોટ ઇઝ ધીસ ગાંઠિયા ડીશ? પાર્લે બ્રિટાનિયા 50-50. અહીંયા કોઈ અજાણ્યા 3 જણા આવ્યા છે અને માથે ટોપા પહેર્યા છે અને એક ભાઈના હાથમાં કઈક દાંતેડા જેવું છે અને આમ કોરા પગ કરીને રોજડાને ગણ ઊભો છે અને આપણી ભાષા કઈ સમજતા નથી. ખોટા ખોટા રાઈડો રાઈડ થયા છે. આવો મારી વાત સાંભળો પેલા તમે. બહુ અહીંયા ત્રાસ છે બધાનો. માર બા ક્યાં? અરે રે એને મજા નથી. તો શું થયું હે? ઈ કે તારે બા આ પડી ખાટલામાં ડુંગળી બાસકો ગંધાતો એમ ગંધાઈ પડી પડી. આ વાંધો તમે આવો પછી આપણે જાય ધોરા બુસ્કોટ લેવા. જે આવે હે આવે. બોલાવો મહાદેવને. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે.